આપણા આંગણે આપણા વિધાયક એના જે કાર્યક્રમ એના આજે કયા કયા સોસાયટીમાં કર્યા છે? આપના માધ્યમથી સુરતની જનતાને જણાવી દઉં કે સુરત 164 ઉધના આપણા ધારાસભ્ય આપણા આંગણે આ પાંચમા રવિવારનો આ પ્રોગ્રામ ચાલે છે. અલગ અલગ અમારા 242 બૂથ છે આખા વિધાનસભા ક્ષેત્રમાં, અને એમાંના દર રવિવારે અમે 5, 6, 7 જેટલા બી બૂથોમાં જઈ શકાય એ દરેક બૂથોની સોસાયટીમાં અમે જઈએ છીએ. આજે આપને દેખાશે કે આપણે અહીંયા વિષ્ણુનગર 1 વિભાગ અને એની સાથે સાથે વિનાયકનગર એ વિભાગ નંબર 1, આ બેની 6-7 શેરીઓની આ સોસાયટીમાં અમે આજે ફરી રહ્યા છે. આ પતાવીને અમે બીજી સોસાયટીમાં જવાના છે. પણ આ સોસાયટીની મૂળ રચના જે થયેલી છે એમાં પ્રોપર્ટી કાર્ડનો મુદ્દો છે, કારણ કે ફાઇલોવાળા મકાનો છે, અને પ્રોપર્ટી કાર્ડની રજૂઆત અમે કલેક્ટરશ્રીને કરેલી બી છે, અને કદાચ આવનારા સમયની અંદર આ પ્રોબ્લેમ અમે સોલ્વ કરાવી શકીશું. રોડ, રસ્તા, ગટર આપને બતાવી દઉં કે અત્યારે આ પાણીની નળીકા નાખવાનું કામ તો ચાલુ છે. આના પછી તરત આની ગટરની બી વ્યવસ્થાની શરૂઆત કરવાના છે, અને રોડ આરસીસીના રોડ માટેના નાણાં સોસાયટીએ ભરી દીધા છે, અને ગ્રાન્ટમાંથી બી ભરાઈ ગયા છે. અને એના અનુસંધાનમાં ચોમાસા સુધીની અંદર, આવનારા ચોમાસા સુધીમાં આ સોસાયટીના આ રહીશો, અમારી આ માતાઓ, બહેનો, યુવાનો, આ વડીલો આરસીસીના રોડ ઉપર ચાલતા થશે. આ ગટર સારી હશે એટલે ગટર અને પાણી મિક્સ નહીં થાય, એટલે ચોખ્ખું પીવાનું પાણી મળશે. સ્ટ્રીટ લાઇટની જ્યાં તકલીફ છે એ સ્ટ્રીટ લાઇટને બી અમે દૂર કરી, અને સારી સ્ટ્રીટ લાઇટ આખી શેરીમાં અજવાળું આવે એ ટાઈપના લાઇટના થાંભલાની વ્યવસ્થા કરવી છે. અને એની સાથે સાથે અમારી આ બહેનો છે, એ બહેનોની અહીંયા એક માગણી છે. એ માગણી છે નાના ભૂલકાઓ, આમના ભૂલકાઓ રોડ ક્રોસ કરીને બીજે ક્યાંય આંગણવાડીની અંદર ભણવા મોકલવા, તો એ રિક્સ વાળું છે. આવડી ઝડપથી વિકસેલી આપણી આ સુરતની અંદર રોડ ઉપર ક્યાંક એક્સિડન્ટ થાય પોતાના બાળકનો, તો સોસાયટીના રહીશો આ એક સોસાયટીની અંદર એક બાજુ એ જગ્યા આપવા પણ તૈયાર છે. એટલે કોર્પોરેશનને અમારે રજૂઆત એ કરવી છે કે આ સોસાયટીની અંદર આ 2 સોસાયટી 3 સોસાયટીને ભેગા કરીને તો અહીંયા નાના બાળકો ભણી શકે એવી એક આંગણવાડીની વ્યવસ્થા પણ થઈ શકે. એટલે બહેનોની જે માગણી છે એ હું મારા લેટર પેડ ઉપર લખીને અમારા ઝોનના અધિકારીને, ચીફ ઝોનલને અને કમિશનરને આ વાતે પહોંચાડવાનો છું. રહી વાત આની પછી કે લોકોને શું તકલીફો છે, તો આ સોસાયટીઓની અંદર મારી અને મારી આગળના જે પણ ધારાસભ્યશ્રીઓ હતા, કોર્પોરેટરશ્રીઓ હતા, અમારા સોસાયટીના આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો છે, આ બધાએ સુમેળ ભર્યા વાતાવરણમાં જે સમયે જે કાર્યો કરવાના હતા એ બધા જ પૂર્ણ કર્યા છે. હવે આને 25-27 વર્ષ આ સોસાયટીના થયા છે, એટલે જૂના રોડની જગ્યાએ આરસીસીના રોડ, જૂની ગટરોને સારી બનાવીને નવી ગટરો બનાવી છે. પાણીની નળીકાઓ જે જૂની હતી આપ જોઈ રહ્યા છો ખોદીને એમાં નવી નળીકાઓ, એટલે આવનારા 25-30 વર્ષનું વિઝન જે રીતે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સુરતની અંદર આવનારા 50 વર્ષ માટે પાણી મળી શકે 50 વર્ષનું વિઝન લઈને મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર સુરત માટે ચાલી રહી છે, એ જ રીતે આ સોસાયટીનું આવનારા 25-30 વર્ષનું વિઝન લઈને હું અને સોસાયટીના રહીશો આમાં આગળ વધી રહ્યા છે.